પરસોત્તમ રૂપાલા હવે આ નામને કોઈ પણ ઓળખાણની જરૂરત જ નથી। તેમના વિવાદિત નિવેદનથી ચર્ચામાં રહેતા પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે તે હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ક્યારેક મોઢા પર ચોકડી મારવી, ક્યારેક તેમનું પુતળા દહન કરવું, તેમના બહિષ્કારમાં રેલીઓ યોજવી, તેમની ટિકિટ પાછી ખેંચાય તેવી માંગણીઓ કરવી, હવે આ બધાની વચ્ચે રાજવી પરિવાર પણ મેદાને ઉતરી આવ્યું છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ જે છે તે અત્યારે રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો અને તે ઉગ્ર બની હવે ચરમસીમાએ પહોંચ્યો છે। ત્યારે રૂપાલાના વિરોધમાં હવે રાજવી પરિવારો પણ મેદાને આવી ગયા છે। વઢવાણના યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલાએ પરસોત્તમ રૂપાલાના નિવેદનને વખોડ્યું છે અને તેમણે જણાવ્યું છે કે રૂપાલાને માફી ક્યારે પણ રાજપૂત સમાજ નહીં આપે અને રૂપાલાની ઉમેદવારી જે છે તે રદ થાય એ જ અમારી માંગ છે। જો ભાજપ સરકાર રૂપાલા સામે ઉમેદવારી રદ નહીં કરે અને કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ જે છે તે ઉગ્ર આંદોલન પર ઉતરી આવશે। ત્યારે યુવરાજ સિદ્ધરાજસિંહ ઝાલાએ વધુમાં શું કહ્યું તે પણ સાંભળી લઈએ। સભેથી જે આ પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન એમને જે આપ્યું અને ક્ષત્રિય સમાજ જે માંગ કરે છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે, તો એમાં મારું એવું કહેવાનું છે કે અમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે છીએ, અમે ક્ષત્રિય સમાજના જ છીએ। ક્ષત્રિય સમાજ જે કહેશે અને જે નિર્ણય લેશે એ અમે સ્વીકારશું અને મારી પર્સનલ એવી ઓપિનિયન છે કે એમની ટિકિટ રદ થવી જ જોઈએ, કેમ કે રાજકારણમાં પબ્લિક ઓફિસમાં આવું ગમી સમાજ વતી બોલવું એ વ્યાજબી નથી। એટલે એ મારું છે કે એમની ટિકિટ રદ થાય અને હું ભાજપ સરકારને વિનંતી કરું કે એમની ટિકિટ રદ કરવામાં આવે ને અમારું ક્ષત્રિય સમાજનું માન અને ગરિમા અને અસીમા જાળવી રાખે એવું ભાજપ સરકાર કરે। ધન્યવાદ। પરસોત્તમ રૂપાલાએ તો પોતાની ઉમેદવારી યથાવત રહેવાની વાત કરી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે ભાજપ હવે શું નવા સમીકરણો જીતવા માટે રચે છે। જો ભાજપ રાજકોટ બેઠક પરથી પોતાની ઉમેદવારી નહીં બદલે તો ગુજરાત તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ક્ષત્રિય સમાજની વસ્તીવાળા વિસ્તારોમાં ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।